જય શ્રી કૃષ્ણ. શું તમારે રોજ મંગળાના દર્શન કરવા છે? એવું ઘર ગોતી રહ્યા છો કે બિલ્ડિંગની નીચે જ આપણી દ્વારકાધીશજીની હવેલી હોય? આ જ ઘર છે, હું તમને દેખાડું છું. આ જુઓ, હવેલી, દ્વારકાધીશજીના દર્શન, અહીંયા ધજાજીના દર્શન તમને થાય છે. બિલ્ડિંગની સામે જ તમને હવેલી છે, તો તમારે ખાલી બિલ્ડિંગની નીચે રોડ ક્રોસ કરીને જવાનું. આ હું બાલ્કનીમાં ઊભો છું. 3 બેડરૂમ હોલ કિચન અપાર્ટમેન્ટ છે, વિલે પાર્લે ઈસ્ટમાં. આ છે એનો લિવિંગ એન્ડ ડાઇનિંગ એરિયા. નવું બિલ્ડિંગ છે, ઓસી આવી ગયું છે આ પ્રોજેક્ટમાં. બહુ જ મોટો અને સ્પેશિયસ છે લિવિંગ એરિયા. ત્યાં કોમન વોશરૂમ છે આ સાઈડ પર. હવે સામેની સાઈડ જોઈએ, આ કિચન છે અને ત્રણેય બેડરૂમ્સમાં વોશરૂમ અટેચ છે. હવે આપણે જોઈએ ત્રણેય બેડરૂમ એક પછી એક. આવું આ ફર્સ્ટ બેડરૂમ છે, આનું વોશરૂમ આ રહ્યું. નવું બિલ્ડિંગ છે, ઓસી આવી ગયું છે. આ બેડરૂમ બહુ જ સ્પેશિયસ ને મોટો છે. અહીંયાથી પણ તમને દ્વારકાધીશજીના ધજાજીના દર્શન થશે. આવો હવે આપણે સેકન્ડ અને થર્ડ બેડરૂમ જોઈએ. આવ્યો આપણો આ સેકન્ડ બેડરૂમ, આનું વોશરૂમ છે અહીંયા. હવે આપણે જઈએ ત્રીજા બેડરૂમ પાસે. આ ત્રીજો બેડરૂમ છે. વોશરૂમ અટેચ છે એનો. વિલે પાર્લે ઈસ્ટમાં દ્વારકાધીશજીની હવેલીની સામે જ 3 બેડરૂમ હોલ કિચનનો અપાર્ટમેન્ટ, નવું બિલ્ડિંગ, ઓસી આવી ગયું છે, પાર્કિંગ છે, એમેનિટીઝ છે. અગર તમારે આ ફ્લેટ જોવો હોય તો સંપર્ક કરો કલ્પેશ ઠક્કર, જીષ્ણુ રિયલ્ટર્સ.